આપણે ધોરણ 10 માં પ્રથમ પાઠમાં ભાવ વધારાના નિયંત્રણમાં લેવાના ઉપાયો. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે. જ્યારે ચીજ વસ્તુઓ સેવાનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી, તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. બરાબર છે. નિયંત્રણ માટે સરકારે પગલાં લીધા. જ્યારે કુલ ખર્ચ વધે, ઉત્પાદન વધે નહીં, ત્યારે અછત સર્જાય. અછત સર્જાય એટલે ભાવ વધારો થાય. એમાં પહેલું પગલું છે નાણાકીય પગલું. પરીક્ષાની અંદર આ કોઈ પણ એક પગલું પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય કે ભાવ વધારામાં નિયંત્રણમાં લેવા માટે નાણાકીય પગલાઓ જણાવો. તો આ આખો ટોપિક લખવાનો રહેશે. ભારતની મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડી દે. જે બેંક છે એ અર્થતંત્રને પૈસા આપે છે, પુરવઠો ઘટાડે. તેથી લોકોની વપરાશી વસ્તુ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે. જે પૈસો બેંક આપે છે એ ઘટાડી દે એટલે લોકો પૈસા ખર્ચવાની જે પોતાની વૃત્તિ છે એની માટે મર્યાદા મૂકી દેશે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે. ખર્ચી શકશે નહીં એટલે વસ્તુઓની માંગ ઘટશે અને માંગ ઘટે એટલે ભાવ ઘટે. આ શાસ્ત્રનો નિયમ છે. માંગ વધે ભાવ વધે, માંગ ઘટે ભાવ ઘટે. બીજું, મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિના વ્યાજના દર ઊંચા કરે. તેથી લોન અને ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. હવે આરબીઆઈ છે બીજું પગલું ભરશે કે જે લોન આપે છે, લોનની અંદર જે વ્યાજ છે એનો દર ઊંચો કરી નાખે. એટલે કેટલાક લોકો આ લોન લઈ અને ખોટું રોકાણ કરે અથવા તો સટ્ટાકીય રોકાણ કરતા હોય છે. એની માટેની મર્યાદા આવી જાય, કારણ કે વ્યાજ એનું મોંઘું થઈ ગયું. બીજી તરફ વ્યાજના દર વધતા લોકો બચત વૃત્તિનો વધારો થાય અને ડિપોઝિટમાં બચત રોકાણ વધે. સામે આરબીઆઈ છે શું કરશે કે બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ વધારશે. એ વ્યાજ વધારે મળે છે તો લોકોની વૃત્તિ બચત તરફ જશે, ડિપોઝિટો તરફ જશે અને રોકાણો વધશે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી, જે સટ્ટો રમવા માટે, સંગ્રહ કરવા માટે જે લોન સ્વરૂપે ભંડોળ મળતું હતું એ અટકી ગયું અને નફાખોરી પર અંકુશ આવે. એટલે હવે વધારે નફો મેળવવા વાળા જે સંગ્રહ કરતા હતા, સટ્ટો રમતા હતા, એ રમી શકશે નહીં, પણ નફાખોરીમાં અંકુશ આવશે. બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકો ધિરાણ દર વધારવો પડે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. બેંકના વ્યાજમાં વધારો થયો એટલે વ્યાપારી જે વ્યાપારોને લોન આપવા વાળી બેંકો છે એને પોતાના લોનનું પ્રમાણ, વ્યાજનું પ્રમાણ વધારવું પડશે એટલે ધિરાણનું પ્રમાણ ઘટે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાં વધારે નાણું ખેંચાય અને અર્થતંત્રના બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જનનો દર વધે છે. વ્યાજ દર વધ્યો એટલે જે પૈસો સટ્ટો રમવા માટે અને સંગ્રહ કરવા માટે જતો હતો એ પૈસો અર્થતંત્રમાં બચત સ્વરૂપે આવે એટલે નવી મૂડીનું સર્જન થાય. નવી મૂડીનું સર્જન થતા નવા ધંધા રોજગાર ક્ષેત્રો ખુલે, નવા ધંધાઓ ખુલે, નવા લોકોને કામ મળે. ત્યાર પછી જે બેંકોની રોકડ અનામત પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે, ધિરાણ ઘટે છે. બેંક પાસે રોકડ અનામત વધે છે એટલે જે વ્યાપારી બેંકો છે કંટ્રોલમાં આવી જાય છે અને ધિરાણ કરતા લોનનું પ્રમાણ ઘટે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરી વ્યાપારી બેંકોની પ્રજાની રોકડના ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશ ખર્ચ ઘટતા ભાવ અંકુશમાં રહે છે. ખુલ્લું બજાર છે, અંદર સરકાર જે જામીન પડતી હોય એવું વેચાણ કરી અને વ્યાપારી જે બેંકો અને પ્રજાની રોકડ રકમ છે એની અનામત જે રિઝર્વ પૈસો છે એનો ઘટાડો કરે છે. એનો ઘટાડો થતા લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઓટોમેટિક ઘટી જશે એટલે વપરાશી ખર્ચ ઘટશે અને ભાવો અંકુશમાં રહેશે. આ નાણાકીય નિયંત્રણ છે. હવે રાજકોષીય પગલાં, આ પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષાની દ્રષ્ટિએ આપણે પ્રશ્ન પૂછી શકાય. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ. જાહેર આવક કેટલી થાય છે એની સામે જાહેર ખર્ચો કેટલો એ અંગેના નીતિના નિયમો. કરવેરા વિષયક અને જાહેર ઋણની, કરવેરો કેટલો નખાય, જાહેર ઋણ, જાહેર દેણું કેટલું છે એની નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરી દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરી નાણાંનો પુરવઠો ઘટાડશે. જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી સરકાર છે ફાલતુ ખર્ચા ઘટાડી અને
કુલ ખર્ચમાં ઘટાડો કરી નાણાંનો પુરવઠો ઘટાડશે. બરાબર. જે યોજનાઓ પર મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય તે તાત્કાલિક કે ફાયદાકારક ન જણાય તેવી યોજના મુલતવી રાખે. કોઈ યોજના અમલમાં મૂકેલી છે અને ઈ યોજનાથી અત્યારે કઈ ફાયદો થાય બહુ લાંબા ગાળે ફાયદો થાય તો તેવી યોજનાઓ છે મુલતવી એટલે કે બંધ રાખી દે છે. વહીવટી ખર્ચમાં કરકસર, બે ટેબલનું કામ એક માણસ કરતો હોય તો એમાં નવ ભરતી કરશે. વહીવટી ખર્ચમાં કરકસર, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. કારણ વગરના ખરીદી વહીવટી માટે કે ફર્નિચર માટે ખર્ચમાં ઘટાડો કરશે. પછી તો કે કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવ વધે ત્યારે લોકો પાસે ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. બરાબર છે. જો આવા પ્રશ્નો ઉભો થાય ત્યારે કરવેરાની નીતિની અંદર એવું લખ્યું છે કે સરકાર જ્યારે બહુ ભાવ વધતા લાગે ત્યારે લોકો પૈસા હાથમાં ફરે તો વધારે ખર્ચો કરી શકશે. એ પુરવઠો ઘટાડવા માટે કરવેરાઓનો દર વધારી દેશે. આવક વેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે જેથી કરીને પૈસા છે એ પોતાના હાથમાં ફરતા ઓછા થઈ જાય અને માટે ખરીદી કરી શકે નહીં. બરાબર છે. નિકાસ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતી પર ઊંચા દરે જકાત નાખી આયાતી વસ્તુઓ મોંઘી બનાવતા આયાત ઘટે છે. નિકાસ જે બહાર મોકલીએ છીએ એની માટે નિયંત્રણ મૂકી દે, આટલી વસ્તુથી વધારે મૂકી શકાશે નહીં. અને જે આયાત આપણે કરીએ છીએ એની માટે મોટા દરે, બરાબર, 1% થી લઈને 1200% સુધી ટેક્સ નાખી દઈએ અને એને કારણે આયાતી વસ્તુ મોંઘી બનશે અને મોંઘી બનશે એટલે કોઈ લેશે નહીં તો આયાત એની મેળા ઘટી જશે. પછી એવું જાહેર ઋણની નીતિ, જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને ફરજિયાત મદદ યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરશે. હવે જાહેર ઋણની નીતિની અંદર હવે સરકાર પોતે લોન બહાર પાડે, ફરજિયાત મદદ યોજના, તમારે એટલા પૈસા રોકવા જ પડશે. બરાબર છે. એવી સ્કીમ મૂકે અને અનુસાર સરકાર લોનો બહાર મર્યાદિત કરવા પ્રયાસ કરશે. બરાબર છે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકી પગલાં બને. જાહેર કર્જનું પ્રમાણ ઘટાડે, આ રીતે પૈસા રોકશો તમને એટલા ટકા વધારે વ્યાજ આપશે, પ્રોત્સાહન મળે એવા પગલાં લેશે. જાહેર કર્જનું પ્રમાણ ઘટાડે. બરાબર છે. અને સરકારી સબસિડી સહાય ઘટાડો કરે, જાહેર કર્જમાં ઘટાડો કરે. સરકાર જે લોન પાછળ સબસિડી આપતી હતી કે 25% પૈસા અમે ભરશું એ બંધ કરી દે અથવા ઘટાડો કરે, સહાયમાં ઘટાડો કરે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વ્યાપ વધારે, ડાયરેક્ટ જે કરવેરા લેવાય છે એનું પ્રમાણનો ફેલાવો કરે. શ્રીમંત વર્ગની જે વપરાશી વસ્તુ કે મોજશોખની વસ્તુ પર ઊંચા દરે કર નાખે છે તેનું ઉત્પાદન ઘટે. બરાબર છે. જે પૈસાદાર લોકો છે એ જે વસ્તુ વાપરે છે એની માથે ઊંચા દરે કર નાખે જેથી એનું ઉત્પાદન ઘટે અને એની લેવાલી ઘટે. બરાબર છે. આમ અને એની સામે તેનું ઉત્પાદન ઘટે, આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે કારણ કે જે પૈસો પડ્યો હતો એ આવશ્યક વસ્તુમાં વપરાશે એટલે આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધશે. આમ આ પગલાઓ થકી આત્મા આવકનું પ્રમાણ ઘટશે તેથી વસ્તુની માંગ ઘટશે જે અંતે ભાવ ઘટાડામાં પરિણમે છે. હવે જો આપણે સોનું છે દુબઈમાં સસ્તું છે, અહીંયા શા માટે મોંઘું છે? આપણી ગવર્નમેન્ટ એની માટે 12.5% ટેક્સ નાખે છે. સમજાય છે? એને કારણે આપણે આ વસ્તુ મોંઘી પડે તો આપણે ઓછી લેવાની. એવી જ રીતે તમે જે મોંઘી સોડાઓ પીવો છો, થમ્સ અપ થી પેપ્સી માંડી, એ મેન્યુફેક્ચર પ્રાઇસ એની 2.5 થી 3 રૂપિયા છે અને પાછી 12 રૂપિયા લે છે કારણ કે એની માટે 1200% ટેક્સ નાખવામાં આવે છે. જેથી આપણે બહુ જરૂર પડે તો અને તો જ આપણે થમ્સ અપ પેપ્સી જેવી મોંઘી સોડાઓ પીતા હોઈએ છીએ. કંટ્રોલ કરવા માટે ગવર્નમેન્ટ આવા પ્રત્યક્ષ કરવેરા નાખી અને લોકોને ખર્ચ કરતા રોકે છે. હવે મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે. ખોટી રીતે મોજશોખ કરવા માટેની જે વસ્તુઓ પાછળ મૂડી વપરાય છે, રોકાય છે, એને કંટ્રોલ કરવા માટે કે ભાઈ આ વસ્તુ તમારું ઉત્પાદન કરો તમારે લાયસન્સ લેવું પડશે, પરવાનો, મંજૂરી લેવી પડશે, આવી પદ્ધતિ અમલમાં મૂકે. તેથી ઉત્પાદકીય સ્વરૂપમાં જે ઉત્પાદન થાય છે એના સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો, ઔદ્યોગિક ઉત્પાદનો વધે પણ મોજશોખનો અને બિનજરૂરી જે ઉત્પાદન છે એ ઘટે. એવા મૂડીરોકાણને ઉત્તેજન આપવામાં આવે કે ભાઈ તમે એવા પૈસા રોકો કે કૃષિ ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન વધે. સટ્ટાલક્ષી, સટ્ટો રમવા માટે મૂડીરોકાણ ઘટે કારણ કે પૈસો છે એ ક્યાં વયો ગયો તો કૃષિ ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં.
બરાબર છે. આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે, જે જીવન જીવવા માટે જરૂરી છે એવું વસ્તુનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે, એવા પ્રોત્સાહક પગલા લેવા જોઈએ કે વ્યાજના દર વધારી બચત વૃત્તિને ઉત્તેજિત કરી મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે. આરબીઆઈ છે વ્યાજનો દર વધારે એટલે લોકો વિચારે કે આ મોસમી વસ્તુમાં રોકશું તો આટલા ટકા નફો થાય કે ન પણ થાય એવું બને છે, પણ આ તો બચત છે, આમાં તો પૈસા વધવાના છે, આટલા દરે વધે તો આપણે એ રોકાણ ન કરે, આમાં બચતમાં આપણે રોકી દેશું. સમજાય છે? એટલે લોકોની વૃત્તિ બચત તરફ આગળ વધશે અને આપણે અંતે મૂડીનું સર્જન કરી શકીશું. પછી એવું ભાવ નિયમન અને માપબંધી. ભાવને કંટ્રોલ કરવો અને માપમાં વધારો. જાહેર વિતરણ પ્રણાલી દ્વારા, આને કહેવાય પંડિત દીનદયાળ ફેર પ્રાઇસ શોપ મોલ, એટલે ગુજરાતીમાં કહેવાય સસ્તા અનાજની દુકાન. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વિરુદ્ધનાનું એક પગલું જાહેર વિતરણ પ્રણાલી PDS. બરાબર છે, જે ભારતમાં 1977 થી અમલમાં આવી છે, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથ, જે ઓછામાં ઓછી આવક ધરાવે છે, અંત્યોદય કે જેને રહેવા મકાન નથી, બરાબર છે, એવા લોકો અંત્યોદયમાં આવે. ગરીબી રેખા નીચે જે જીવતા લોકો છે એને BPL કહેવામાં આવે. અને ગરીબી રેખા હેઠળ અને ઉપરના ઓછી આવક ધરાવનાર વર્ગ, જે મધ્યમ વર્ગ છે, એવી આવશ્યક ચીજ વસ્તુઓ વાજબી દરે, વાજબી ભાવે, વાજબી ભાવની દુકાન FPSS દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે. અંત્યોદય, BPL, મધ્યમ વર્ગ, આ બધાને યોગ્ય દરે વ્યાજબી ભાવની દુકાનમાંથી બધી વસ્તુઓ પ્રાપ્ય થાય એવો એનો હેતુ છે. આજે દેશમાં 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો FPSS, જ્યાં આપણે કેરોસીન અને BPL વાળાને 2 રૂપિયા કિલો ઘઉં આપવામાં આવે છે, એ દુકાનની વાત થાય છે. 4.92 લાખ આપણે યાદ રાખવાનું છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓ ભાવ ખુલ્લા બજારની દુકાનના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાન વસ્તુના ભાવ તફાવત સરકાર ચૂકવે. દાખલા તરીકે BPL વાળાને 2 રૂપિયા કિલો ઘઉં આપે છે, માર્કેટ રેટ 40 રૂપિયા છે, 38 રૂપિયાનો ફેર ચૂકવે કોણ? તો કે સરકાર સબસિડી સ્વરૂપે ચૂકવે છે. આ રકમને સબસિડી કહેવામાં આવે છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળા બજાર, મનફાવે તે વાડ પરિસ્થિતિ ગરીબોને જીવન સ્તર ટકાવી રાખવા માટે આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બને છે. જે ખુલ્લા બજારમાં ખોટી અછત ઊભી કરી દઈએ, સંગ્રહ કરી લઈએ અને પછી કાળા બજાર કરે છે, મનફાવે એવા ભાવ લે છે, એની સામે આ PDS પ્રણાલી છે, એમાં યોગ્ય ભાવે અને યોગ્ય સમયે વસ્તુ મળે છે. એટલે જે ગરીબ લોકો છે એના માટે આશીર્વાદરૂપ બની છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર કેના ઉપર છે? તો અનાજ વિતરણની વહેંચણી વ્યવસ્થા માટે આજે અનાજ વિતરણની વહેંચણી કરે છે એ કુશળ, કાર્યક્ષમ, એકદમ માનવતાવાળો વહીવટી તંત્ર આખું વ્યવસ્થિત હોય, પારદર્શી વહીવટ, જેટલું ગરીબોને મળવા પાત્ર છે, જે ભાવે મળવા પાત્ર છે અને જેટલા વજનમાં મળવા પાત્ર છે એને આપવું જોઈએ. પારદર્શી વહીવટ, પ્રામાણિક સેવા, જરાય ખોટું કર્યા વગર એવા દુકાનદારો ઉપર, આવા દુકાનદારો હશે તો આ વસ્તુ સક્સેસ બનશે. તો વિચાર કરી લ્યો, ખુલ્લા બજારમાં 40 રૂપિયા ભાવ કીધો આપણને ઘઉંનો, તો આપણે કઈ ઉપરની લાઈનમાં ભરી 2 રૂપિયા કિલો મળે, આપણે તો ઘઉં જ ખાવા છે. તો માણસની વૃત્તિ આ PDS પદ્ધતિ તરફ આગળ વધશે અને એ ઓલા જે નફો વધારે લેવાની ઈચ્છાથી સંગ્રહ કર્યા હતા એ લોકોને કંટ્રોલ કરી દેશે. બરાબર છે? હવે એવું ભાવ નિર્ધારણ તંત્ર, બરાબર છે, સંગ્રહખોરીને સટ્ટાખોરીને ડામવા માંડે, સંગ્રહખોરી અને સટ્ટાખોરીને ડામવા માંડે. ડામવું એટલે બંધ કરવું. આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકારે આવશ્યક વસ્તુના ભાવ નિર્ધારણનું કાર્ય કરે. જીવન જીવવા માટે જે જરૂરી છે એનું સરકારે ભાવ નિર્ધારણ, આનાથી વધી શકે નહીં એવી સહેલાઈથી તાત્કાલિક ગમે તે સમયે બજારમાંથી મળી રહે એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. વેપારીઓને તે જ નિર્ધારિત બજારમાં વસ્તુઓ વેચવા, જે ભાવ ગવર્નમેન્ટે છાપેલો છે એ જ ભાવે એ બજારમાં વેચી શકે એવો આગ્રહ કરવામાં આવે છે. સરકારે ભાવ સપાટી સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુનો ધારો, આ કાયદો બનાવ્યો, 1955 માં અમલમાં મૂક્યો. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવ મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી દંડ કરવામાં આવે છે. જો કોઈ વ્યાપારી છે એ આ પ્રિન્ટ, જે છાપેલી પ્રિન્ટ છે એના કરતા વધારે ભાવ લે છે
અને ફરિયાદ થાય છે, ગવર્નમેન્ટને ખ્યાલ આવે છે, તો આ કાયદા હેઠળ એની માટે દંડ દેવામાં આવે છે. સંગ્રાહકો, કાળા બજારીયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ ઉપાડવા માટે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એને પાસા કહેવામાં, સમાજ વિરોધી પ્રવૃત્તિ કરવા હેઠળનો કાયદો જરૂર પડે અટકાય આ કાયદા અંતર્ગત એને પકડી લેવામાં આવે છે અને જેલ ભેગો કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિ નાથવા વેપારીના ગોદામમાં રાખેલી ચીજ વસ્તુઓ જથ્થાનું નિયમન, વેપારી પોતાના ગોડાઉનની અંદર જે માલ રાખે છે એનો જથ્થો નિયત નક્કી કરેલો છે એ પ્રમાણે નીકળવો જોઈએ, એનું ચેકિંગ થાય છે. સ્ટોક પત્રકો હોવા જરૂરી છે કે આ ગોડાઉનમાં કેટલો સ્ટોક છે. ભાવ પત્રક એ પણ પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈ છે અને તેનું ઉલ્લંઘન બદલ કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમે જૂની દુકાનો જોશો એની અંદર બાર આવું કાળું પાટિયું મારેલું હશે, કાળું પાટિયું, એ દુકાનનું નામ હશે, આયા ક્રમ હશે, ક્રમ, બરાબર છે. પછી અહીં વિગત હશે, વિગત પછી આવશે શું, તો કે વિગત પછી આવશે ખુલતો ભાવ, ખુલતો ભાવ, બરાબર છે. અને અહીંયા આવશે બંધ થતો ભાવ. સમજાય છે? આ વસ્તુ છે એને સવારે આવે તારીખ નાખવાની હોય કે ભાઈ 18/12/20 ક્રમે વિગત શું છે તો કે ખાંડ વેચે છે તો અહીં ખાંડ લખવાનું. કાલે જે બંધ થતો ભાવ હોય એ આજે ખુલતો ભાવ છે તો આપણે ફોર એક્ઝામ્પલ 40 રૂપિયા અને 50 પૈસા હવે છે. હવે આ આખા દિવસમાં છાપામાં ભાવમાં કઈ ફેરફાર ન પડ્યો તો બંધ થતો ભાવ ઈ જ રહેશે, અથવા તો ઘટ્યો તો આ છેલ્લે બંધ થતો ભાવ કેટલો આવ્યો તો 39 રૂપિયા, કાલે ખુલતો ભાવ કયો થશે 39 રૂપિયા. પછી એવી જ રીતે સ્ટોક પત્રક, સ્ટોક પત્રક કેને કહેશું તો કે સ્ટોક કે ભાઈ ક્રમ, બરાબર. પછી તો કે વિગત, બરાબર છે. આ પહેલું આવશે ખુલતો સ્ટોક, બીજું આવશે બંધ થતો સ્ટોક, બરાબર. અહીંયા એક આ ભાઈ શેનો ધંધો કરે છે તો કે આ ભાઈ છે ઈ મગનો ધંધો કરે છે તો અહીંયા આવશે મગ. ગોડાઉનમાં ખુલતો સ્ટોક કેટલો છે તો કે 40 બોરી, બરાબર. આખા દિવસમાં ઈ વેચશે, આખા દિવસના વેચાણને અંતે એને 5 બોરી વેચી તો કેટલા વધ્યા તો કે બંધ થતા સ્ટોકમાં આવશે 35 બોરી. આવતીકાલનો ખુલતો સ્ટોક શું આવશે તો કે મગ, શું આવશે ખુલતા સ્ટોકમાં તો કે 35 બોરી. આવી રીતે હવે માનો કે આજે એને 35 બોરીનો બંધ થતો સ્ટોક બતાવ્યો છે, બરાબર છે. એના વાળા સ્ટોક પત્રકની અંદર સમજાય છે. હવે હવારે દુકાન ખુલે અને એનું ગોડાઉન સીધી ચાવી લઈ લે, ઓફિસો ચાવી લઈને ખોલવા જાય, અંદરથી 35 બોરી નીકળે, કઈ વાંધો નથી. પણ બન્યું એવું કે અંદરથી 34 બોરી નીકળી, કઈ વાંધો નથી. વેપારી એવું કહી શકે મારા એક સંબંધીને રાત્રે જોતી હતી મેં એક બોરી કાઢી દીધી, સ્ટોક ફેરવતા ભૂલી ગયો છે, બચી ગયો. પણ અહીંયા 35 બોરી લખેલી છે અને ગણે સ્ટોક અને 45 બોરી નીકળે તો બોરીમાંથી 10 બોરીનો જન્મ થઈ શકતો નથી. અને ન થઈ શકે તો શું તો કે આ કાયદા હેઠળ એને અટકાયત કરવામાં આવે છે, દંડ પણ થઈ શકે છે, બરાબર છે. તો આવા સ્ટોક પત્રકો અને એના પ્રદર્શિત કરવો, બરાબર. આની માટે કાનૂનની જોગવાઈ છે, શિક્ષાત્મક પગલાઓ, દંડ થાય, જેલ પણ થઈ શકે છે. સરકાર અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, સિમેન્ટનું ગોડાઉન હોય ત્યાં તમે જોજો કાળું પાટિયુંમાં આવ્યું હોય છે ત્યાં ચોકથી સ્ટોક લખેલો હોય છે. ખાદ્ય તેલ વાળા ત્યાં એક સ્ટોક લખેલો હોય છે. પેટ્રોલ અને ડીઝલ, તમે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપે જાઓ તો ઓફિસની પાસે એક કાળું પાટિયું હોય છે ત્યાં લખેલું હોય છે. ડીઝલનું પણ એવું, રાંધણ ગેસની ઓફિસમાં જાઓ તો ત્યાં કેટલા બાટલા સ્ટોકમાં પડ્યા તેને જણાવવું પડે. કેરોસીન અને ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે, નૂર એટલે માલગાડીનું ભાડું, બરાબર, ઈ પણ એમાં જણાવવું પડે. વગેરે ભાવ નિર્ધારણ તંત્ર આધારે નક્કી કર્યા છે. આ ભાવ ઝડપથી વધી શકતા નથી. 50 પૈસા રૂપિયો 50 પૈસા રૂપિયો, પણ એ થોડા અંતરે તો એક રોજ ભાવ વધી શકતા નથી.
કેટલીક જીવરક્ષક દવાઓના ભાવો પણ આ આરક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે. જે ડાયાબિટીસ છે, બીપી છે, આવી જે રોજ ખાવાની દવાઓ છે એ પણ કંટ્રોલ કરેલા ભાવ છે, ગમે ત્યારે વધારી શકાતા નથી. આમ ભાવ વૃદ્ધિને અટકાવી શકાય છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવા માટેના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર છે પણ અલગ નથી. બધાય ઉપાયો છે એકબીજાથી સ્વતંત્ર પણ આ બધાય સંયુક્ત છે, કોઈ અલગ નથી, પરંતુ પરસ્પર આધાર એકબીજા ઉપર આધાર રાખે છે. છૂટાછવાયા એકલ દોકલ પગલા પાંચમાંથી કોઈ એક પગલું ભરવાથી ભાવ કંટ્રોલ થઈ શકતો નથી. બરાબર છે. એને બદલે સર્વગ્રાહી પાંચે પાંચ જે પગલાઓ છે યોગ્ય રીતે લેવામાં આવશે તો ધારા પરિણામ જરૂર લાવી શકાશે. અહીંયા આપણો જે પહેલો ટોપિક છે ભાવ વધારો, બરાબર છે, ઈ અહીંયા પૂર્ણ ઘોષિત થાય. આ પણ 5મા નંબરનો ટોપિક પણ એટલું જ અગત્યનો છે. હવે આપણો નવો ટોપિક શરૂ થાય છે ગ્રાહક જાગૃતિ. હવે આપણો નવો ટોપિક છે ગ્રાહક જાગૃતિ. જાગો ગ્રાહક જાગો. તમે હોર્ડિંગ્સ પણ જોયા હશે, બરાબર. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. માણસ જીવે ત્યાં સુધી ગ્રાહક છે. ક્યાં સુધી? મૃત્યુ સમયે જ્યારે ત્યાં સ્મશાન ઘાટ ઉપર ઇલેક્ટ્રિક સ્મશાનના પૈસા ચૂકવાય છે અથવા તો લાકડાના પૈસા ચૂકવાય ત્યાં સુધી માણસ ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે. એક સરખા લક્ષણ વાળી અનેક કંપનીઓની અનેક વસ્તુઓ મળે છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પો વાળી અનેક ઉપયોગિતા વસ્તુઓ અંગે અભણ અજાગૃત ગ્રાહકો સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. દરેક વસ્તુની અંદર વિવિધતા આવેલી છે, દરેક વસ્તુનો વિકલ્પ પણ આપેલો છે, દરેક વસ્તુના ઉપયોગો પણ અલગ છે. આવી વસ્તુઓ અંગે કાં તો અભણ ગ્રાહક અને કાં તો અજાગૃત, જેને જાગૃતિ નથી એવા ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. જ્યાંથી કંપનીમાંથી માલ ઉત્પન્ન થાય છે ત્યાંથી આપણા સુધી પહોંચતા કંપની છે ગુજરાત લેવલે જ્યારે માલ વેચે છે, ગુજરાત લેવલનો એજન્ટ હોય ને C&F એજન્ટ કહેવાય. C&F એજન્ટ છે એ પોતાનું કમિશન ઉમેરી અને એ ડીલરને આપે. જિલ્લા લેવલે ડીલરને દે એટલે ઈ ડીલર સબ ડીલર તાલુકા લેવલે આપે. સબ ડીલરને દે એટલે સબ ડીલર રિટેલરને આપે અને રિટેલર છે એ આપણને વેચે. આ બધાનું કમિશન એમાં એડ થતું જોવા મળે છે. એટલે આપણું વિવિધ રીતે શોષણ થાય છે. ગ્રાહક જે વસ્તુ કે માલ, સેવા, નાણાં કે અવેજમાં બદલામાં ખરીદી કરે તો નિશ્ચિત ગુણવત્તા, વજન, વ્યાજબી કિંમત મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે. ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે, કોઈ માલ ખરીદે, કોઈ સેવા ખરીદે, નાણાં દઈને ખરીદે અથવા વસ્તુ આપીને વસ્તુ ખરીદે, બરાબર છે, તો એ નિશ્ચિત ગુણવત્તા, ભાઈ એની ક્વોલિટી બરાબર હોવી જોઈએ, નિશ્ચિત વજન, એનું વજન પણ બરાબર હોવું જોઈએ, વ્યાજબી કિંમત, એની કિંમત પણ વ્યાજબી હોવી જોઈએ, આ બધું મેળવી શકે છે. આ આખી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે, બરાબર છે. ગ્રાહક જાગૃતિ એટલે અંગે અમેરિકાના રાલ્ફ નાડર ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી. તે અત્યારે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે. છેલ્લી લીટી યાદ રાખવાની છે, રાલ્ફ નાડર, બરાબર છે. ગ્રાહક આંદોલનના જન્મદાતા. આ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકાય. હવે આવ્યું તો કે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. ગ્રાહક ક્યાં છેતરાય છે, ક્યાં શોષણ પામે છે? ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોને વિવિધ રીતે શોષણ થાય છે. કેવી રીતે? તો કે ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપીને, નેટ વજન કરતા ઓછું વજન આપીને, અથવા તો હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પાડીને, હલકી આપણે જે પૈસા દીધા છે એના કરતા ઓછા સ્ટાન્ડર્ડ વાળી, ઓછી ક્વોલિટી વાળી હલકી વસ્તુ, ખામીયુક્ત ફોલ્ટી વસ્તુ આપીને, નકલી કે ભળતા સળતા નામ વાળી નકલી વસ્તુ કે માલ, ભળતું સળતું નામ. હવે આ લોકો છે આટલો ફેરફાર કરતા હોય છે. અથવા પાર્લેનું બિસ્કિટ હોય એમાં આવું લખ્યું હોય છે PARALE. આ પાર્લેનો સ્પેલિંગ છે, આ ઓરિજિનલ છે. હવે ડુપ્લિકેટ બનાવવાવાળા આવું લખશે PARALA. આ પાર્લા છે, બરાબર છે. એક સ્પેલિંગ મિસ્ટેક છે એટલે ડુપ્લિકેટ વસ્તુ બની ગઈ છે.
તો આ રીતે આપણને ભળતા સળતા નામવાળી વસ્તુ કે સેવા પકડાવી દઈએ તો આપણું શોષણ થાય છે, બરાબર છે। છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલી દે। હવે તમે ક્યારેક અમુક મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાવ તો કે ભાઈ લખી લે છે એને આપણે 10 ટીકડી લેવી છે તો 10 ટીકડીનું પત્તું આવશે, એ પત્તાની પાછળ જોઈ કિંમત જોઈ પછી કેલ્ક્યુલેટર ચાલુ કરશે, આંકડાઓ દબાવે પછી આપણને એમ કે 17 રૂપિયા આપો, ભાઈ આમાં 15 લખ્યા, તમને ન ખબર પડે કા ભાઈ અમને કેમ ખબર કે ટેક્સ હોય ને, પણ ભાઈ આની અંદર ઉપર ચોરસમાં લખ્યું છે ઓલ ટેક્સ ઇન્ક્લુડ, છતાંય દવાના મામલામાં આપણે 2 રૂપિયા માથાકૂટ કરતા નથી। તો આ રીતે આપણું શોષણ કરે છે, બરાબર છે। ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળ વાળી વસ્તુ પૂરી પાડીને આપણું આરોગ્ય છે જળવાવું જોઈએ ને હાનિ પહોંચે એવી વસ્તુ ભેળવીને આપણને પૂરી પાડે છે। દાખલા તરીકે જૂનાગઢમાં એકવાર એવું આખું કૌભાંડ આવ્યું હતું કે પાણીપુરી વાળો પાણી વેચે છે, એ આપણે બધાય ખાઈએ છે ને આપણને બધાને તીખું ને તમતમતું રેગ્યુલર પાણી ભાવતું હોય છે। તો એમાં એક જગ્યાએ ફૂડ ઇન્સ્પેક્ટર તપાસ કરી તીખું ને તમતમતું પાણી કરવા માટે એને ટોયલેટ ક્લીનર એસિડનો ઉપયોગ કરેલો હતો। તે ટોયલેટ ક્લીનર એસિડ કેવું જલદ હોય એ આપણને ખબર છે, તો આપણા પેટની શું દશા થતી હશે એ આપણને ખબર છે, છતાંય પછી આ ફૂડ ઇન્સ્પેક્ટરે બધા લારીવાળાને અમુક રૂપિયાનો દંડ કરેલો હતો। એવી રીતે વચ્ચે મેગી બંધ કરી દેવામાં આવી હતી, પાછી નવેસરથી શરૂ થઈ, બરાબર। એવું શા માટે? તો કે એમાં જે એસિડ આવે છે એનું પ્રમાણ વધી ગયું, સમજાય છે? આ ભેળવી આવી વસ્તુ પૂરી પાડીને આપણું શોષણ કરે છે। પછી તો કે વેચાણ પછીની સેવા સંતોષકારક રીતે પૂરી પાડીને આપણે વાહન લઈ પછી આપણે 5 ફ્રી સર્વિસ આવે છે, એમાં કઈ ગાભો મારીને દઈ દઈએ તો ભીનું પોતું મારીને દઈ દઈએ તો અસંતોષકારક સેવા પૂરી પાડીને નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ કે ભાઈ અમારે આ બાંધકામ જે ફ્રન્ટ રૂમ છે એ અમારે પીઓપી વાળો જોઈએ છે, નવા પ્રકારનું વાયરિંગ જોઈએ છે, એને બદલે એ વાયરિંગ અંડરગ્રાઉન્ડ હોય તો આઈએસઆઈ માર્કાના વાયરિંગને બદલે સ્ટાન્ડર્ડ લેવલને બદલે સામાન્ય વાયરિંગ પીઓપી કરતા ભૂલી જાય તો આ એ આપણે શોષણ થયું કહેવાય। ચીજ વસ્તુઓ કે સેવા પૂરી પાડીને, બરાબર। વીજળી, બેંક, વીમો, ટેલિફોન, દાક્તરી સેવા ખામીયુક્ત કે બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કરે છે। વીજળી આપણને 260 વોલ્ટ મળવા જોઈએ, એથી ઓછા વોલ્ટ મળે તો આપણા ઇન્સ્ટ્રુમેન્ટો બગડી જાય છે। પછી કોઈ ફોલ્ટ હોય તો નાનો ફોલ્ટ 10-15 મિનિટ, મોટો ફોલ્ટ હોય તો કલાકથી વધારે લાઈટ ન જ આવી જોઈએ। આપણે પૈસા દઈને ખરીદીએ છીએ પણ આપણને ખબર કે રાઈટ આવી ગઈ થવારે આવે। બેંક આપણે કોઈને 5000 નો ચેક લખીને દીધો, ઈ માણસ વટાવવા ગયો અને એને 50000 દઈ દીધા, કોઈ આપણને 50000 નો ચેક દીધો અને એને 5000 જ જમા કર્યા તો એની ખામી ગણાય। વીમો, વીમાવાળાને કેવું જોઈએ તમે આજે મને પૈસા દેશો પછી તમારો 8 દિવસ એટલે કે આવતા શનિવારે તમારો વીમો છે એનું જોખમ શરૂ થાય છે, તમે 8 દી ધ્યાન રાખજો। એને બદલે એવું કઈ કહે નહીં સોમવાર એક્સિડન્ટ થાય ને પૈસા આપણે ભોગવવા, વીમાવાળી વીમા કંપનીવાળા 1 રૂપિયો ન દે। ટેલિફોન, આપણા ઘર પાસે ખાડો ખોદાણો, આપણા લેન્ડલાઈન ટેલિફોનનો તાર તૂટી ગયો, 15 દી ટેલિફોન બંધ રહ્યો તો 15 દી નું ભાડું વળતર આપણને આપવું પડે, બરાબર છે? ન આપીને આપણને છેતરે। દાક્તરી સેવા ખામીયુક્ત આવા પેપરમાં વાંચતા ઓપરેશન કરતી વખતે કાતર પડી જાય, વીટી અંદર પડી જાય, ઓપરેશન હતો ડાબી આંખનું જમણી આંખ કાપી નાખી, આ બધી વસ્તુઓ છે ખામીયુક્ત સેવાઓ છે, બરાબર છે? પછી આપણે સેમી રૂમમાં રહ્યા હોય અને એ આપણને સ્પેશિયલ રૂમનું ભાડું દઈએ, આ બધી વસ્તુઓ છે ખામીયુક્ત બેદરકારી દાખવીને, બરાબર? ગ્રાહક સાથે દુર્વ્યવહાર કરીને માનહાનિ થાય તેવું વિક્રેતા વેપારી વાળો વ્યવહાર થાય। આપણે કોઈ વસ્તુની વોરંટી આપી વરદીમાં તમારું ટીવી બગડી જાય રિપેર કરી જાવ મફત, આપણે લઈ ગયા ફિટ થઈ ગયું, 8મે દીએ બગડી ગયું રિપેર કરવા આવ્યા, વળી પાછું એ રિપેર કરીને વયો ગયો ભાઈ, વળી 15 દીએ બગડી ગયું, વળી આપણે જાય, વળી પાછું 15 દી વળી બગડી ગયું, થઈ આ વેપારી આપણને ઘગલાવે, હું તમે ચોઈટા છો રોજ અહીં આવવાનું, અરે ભાઈ વરદી ઉડી હું આવવાનો જ છું, બરાબર? આપણું માન અપમાન કરે તો એ આપણે દુર્વ્યવહાર કરે, ખોટા પ્રકારે રાયડું પાડે તો એ આપણું શોષણ છે। લોભામણી અને ભ્રામક જાહેરાતો દ્વારા લાખો લોકોની પસંદ, કરોડો લોકોને અપનાયા है, હવે ભ્રામક જાહેરાત આંકડાઓ બતાવી દઈએ એના દ્વારા સાચી પસંદગી કરવામાં ગ્રાહક છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રસમો
બરાબર છે. બાય 1 ગેટ 2, બાય 1 ગેટ 3, બાય 1 ગેટ 4, એક લ્યો ને 4 લઈ જાય. એની ઘરે ફેક્ટરી છે ભાઈ? નહીં. એ 4 ના પૈસા એડ થઈ ગયા છે. બરાબર છે. ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે. તેવી રીતે નકલી માલ સામાન વેચીને કોઈ વસ્તુ છે આપણે નવા ફેસ ક્રીમ લીધી હોય એમાં અમુક કેમિકલનું પ્રમાણ વધી ગયું ને આપણે ચહેરા માટે સફેદ ડાઘ પડી જાય તો શારીરિક આપણે નુકસાની છે. માનસિક આપણે ટેન્શનમાં આવી જાય એને નુકસાન છે. એને વેચી કૃત્રિમ અછત ઊભી કરીને, બરાબર છે, કૃત્રિમ અછત, માલ નથી પછી આપણે કે મારે જોઈએ છે કેમ કરવું તો આવજો ને હાઈ જાય. પછી એમ કે ભાઈ પાસે પડ્યો છે 30 રૂપિયા બદલે 60 દેવા પડે, આપણે 60 દેવા તૈયાર, 30 નો નફો છે. બરાબર. અમુક માહિતી પૂરી પાડીને ગ્રાહકનું શોષણ કરે છે, અમુક માહિતી છે માત્ર પૂરી પાડે અને આપણું શોષણ કરે છે. બરાબર છે. આ શોષણ કરવાનું કારણ અહીંથી પેલા આપણે શું ગ્રાહકના શોષણના કારણો